ના કાના હવે હું જાઉં છું ચોટીલા અને તું ઓલું ટ્રેક્ટર જે આપણું હાંકવાનું છે ને ખેતરમાં તું ત્યાં હાંકી એક ખેતરમાં કાલ આંકી આવ્યો એમાં સાબા નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું હો. એમાં હાંકાઈ ગયું હે હા ઓલું જાહેર વાળું રહ્યું ને જાહેર વાવવાની છે ને હા ઈ એક બાકી રહ્યું એ કીધું કાલ હાંકી નાખશું પણ આજ શું છે ગામમાં એક પ્રસંગ હતો ને હા તો ઘડીક અહીંયા ગયો તો ઓલા નતા કઠિયા કીરી અહીંયા હા તો એ હાંક ને તારી માં ક્યાં ગઈ એ રીસે આઈ જાય હાથ કરી તો બા એ બા હાથ કરો એમ બા ઓછું સાંભળતો એમ લાગે ના ના હવે હું જાઉં છું ચોટીલા અને કાન્યો જાય છે વાડી એ ઓલું ટ્રેક્ટર આપણે ઓલું જાહેર વાળામાં હાંકવાનું છે ને એ હાંકી નાખે અને તારો જો મોડું થાય એવું હોય ને તો આ ઘરે તારી માને ફોન કરજે તો એકાદું આવીને ભાત દઈ દઈશું હવે અહીંયા ખાલી થાય છે એવું 3-4 કલાક હા એમાં નહીં વાર લાગે એટલું હું આંકી નહીં આવી આ તો બહુ દઈ જાય છે હવે આ તો ધક્કો ન ખાવો હોય તો એ કામ શું હે દઈ જાય છે તને ટીફિન જાઓ તમે એને ચોટીલા જવાનું હોય તો સારું હાલો હું જાઉં ને હું પછી વેળા થતા પાછો આ આવ્યો તો ઓલા કાકાને ડીઝલ પુરાય એવું તો વાંધો નહીં ને અહીંયા મારું નામ દઈ દીજે અહીંયા પૈસા આપણા ઓલું આગળ પમદી નામ્યું ને તેદું ને બાકી પીડ્યા હો એને ઉઘરાણી વાળાને એ જે ઘણા બાકી હો ઈ ભલે ને બાકી અત્યારે જે અત્યારે ચોટીલાથી પાવભાજી લેતા આવજો હા હા વાંધો નહીં પાવભાજી એ નકરી પાવ ભાજી નો ખવાય બા એ તારી વહુ રાંધું બર પડે એટલે ઈને કાંઈ નો બા બળ પડે હા જાન તું સાનો માનો વાડીએ શરમ ના હાવથી લઈને હાના અહીંયા બેઠા હોય ઉઘાડા માથે લાઈસ કાઢવાની ખબર ન પડે કેવું પડે કે લાઈસ કાઢ શીખો બાપે કે માએ સંસ્કાર આપ્યા હે કે નથી આપ્યા અને ખબર નથી પડતી તારા આ હારા બેઠા હોય લાઈસ કાઢવાની માર કેવું પડે તને તાર હારા બેઠા હોય એટલે પણ બા હું આમ ઊભી હતી એટલે મેં હું લાઈસ કાઢી હા એટલે નહીં કાઢવાની એ થોડીક મર્યાદા રાખો મર્યાદા તમારી માએ મીઠું નાખ્યું હે કે નહીં બા લાઈટ નહોતી ને એટલે મેં કીધું લાઈસ કાઢવામાં ગરમી થતી હતી તો હા ઉઘાડું કઈ નાખો હવે તો હવે બા ધ્યાન રાખીશ હું રાંધવા બેહું છું શાક મોરું બનાવજો અને હા મારા હાટુ રોટલી બનાવજો રોટલા ન બનાવતા અને ઉતાવળ રાખજો બહાર બપોરે ઉઠું તો વાડીએ જાવું લે તો આ લાઈટ ભમરારી આવતી નહીં લાઈટ થી ને હવે તો કંટાઈ રાહી બફારાના બટેકા ગોળ બાફી નહીં ખા લાઈ હું હાથ પકતો તો જાઉં મને તો ગરમી થાય રેવાતી નથી બા રાંધવાનું થઈ ગયું છે હાલો ખાઈ લ્યો હાલો ખાઈ લો ખબર પડે હે કે નહીં એમ કહેવાય હાલો બા જમી લો આ તો કે હાલો બા ખાઈ લો હા માએ કઈ શીખવાડ્યું છે કે નહીં ટકા એ ટકા આમ નવ થયા હે ઉભો થા હાલ નાસ્તો થઈ ગયો હે નાસ્તો કર લે દીઓ મને અરે નવ થઈ ગયા હમણાં તાર બાપા આવતા હશે નકા માં રાયડું નાખ સારું ઉભો થા ના બા હુવા દીઓ ને ઘડી બેટા આમ જો દી કેટલો ચડી ગયો હે હવે બસ વાડીએ જવું હે ને તો ઉભો થા પછી બા વાડી આવ્યો જાય તમે હુવા દીઓ ઘડી પણ જો આ તાર બાપા આવી ગયા હમણાં રાયડું નાખશે નકર અલા કેમ આ ટકો હોય છે હું તો અરે કયું ને ઉઠાડું ખબર નહીં કે મને હુવા દે માં અલા ટકા હા ટકા શું છે બાપુ પણ આમ તારો બાપ દી ક્યાં સડ્યો ઊભી નો થા ને પણ ઘરી ખુવા તો દિયો મને હવે તમે માપે હું પછી ભૂખ ભેગા થાશું તો માપે તો હું બહુ હુવાય ને આપણે જાગવી ને ઈ દી ઉગે ને ઈ પેલા આપણે જાગી જવાનું હોય નકર હને બટા કેરે ઘરમાં ભૂખ આવે એનું નક્કી ન રહે સમજો બાપુ હવે આપણે કોઈ દી ભૂખ નું આવે નો 11 વાગ્યા સુધી સવારમાં હુઈ રહી ને એટલે ભૂખ હાલી આવે આમ હો જા ઉભો થા ને દાંતણ કરીએ જા હજા મોટું થઈને સિરાઈનું વાડીએ જવાનું બટા વાડીએ બાપુ હું નથી જવાનું આજે તો દાડીએ જવાનું હે કે ના ના હું આજ ઘીરે રહીશ કા હું ઘરે હું કામ કરીશ મારો પગ દુખે છે ક્યાં હું છું હે
હે શું થયું પગમાં શું થયું? અહીંયા ઓલું કાલ કામ નતો કરતો હવે ખોટી નો થામા તું તારા બાપને રમાડે કાંઈ બાપુ હું તમને રમાડતો નથી. વાડીએ તારે કામ નથી કરવું એટલે હું બાપુ આજ નથી જવાનો વાડીએ. વાડા સાંજ મહિનો ઊભો થાય ને મોઢું ધોઈને વાડી ભેગો થાય ના ઊભું નથી થવું બાપુ. એટલે ઊભી નો થા ને તને કેટલી વાર બાપુ કહું નથી જવાનો બાપુ. અરે વાડીએ તો જવું પડે ને બેટા. બા હું આજ નથી જવાનો. પણ શું થયું તને? કાલ જઈશ હા કાલ જઈશ. કાલ જઈશ ને હા હા તો આજ પાધર જા હાલ હાલ આજ હું વાડીએ જા ના હુવા દ્યો મને ઘડી. તું પાધર જા તો હું વાડીએ જા પણ બાપુ મારે ક્યાંય નથી જવું. તમને કહું છું કે મારો પગ દુખે છે તોય તમે માનતા નથી. ખોટી નો થામા ને તું તારા પણ બાપ બાપુ કઈ ખોટું નથી આયડું બોલતો. તો ના નાખવામાં હાકી તમે. આ બાપુ પગ દુખે રહેવા દ્યો. પાધર જા ને વાડીએ જાવી જાવ છું હવે શાંતિ રાખો. કેવું પણ સમજતો નથી હીરાબેન જાજે રસોડામાં પડ્યું છે. ઓ અને તું રહે ને હા ઈ ટિફિન તૈયાર કર અને વાડીએ આપણે જાય ઈ પાધર ગયો હે ને હા તો હારું હાલો હું ટિફિન ભરી લઉં. ભલે હા આય આય તો આય તને કીધું નતું કે શાકમાં મરચું ઓછું નાખજે હે તીખું ભડકા જેવું કરી નાખ્યું હે તારામાં હે કે નહીં મીઠું પણ બા મેં તો ચટણી હા ઓછી જ નાખી હતી કેટલું તીખું ખાઈ નો એકી પણ એમાં હું થયું તમારા દીકરા કઈને ગયા તા ઈ કે આ તારો મગજ ક્યાં ધોડે ઈ કે તો મને આ રાંધોમાં તો ઠેકાણા નથી પાડતી તમારા દીકરા કઈને ગયા તા કે ચટણી થોડીક વધારે નાખજે એટલે મારો દીકરો કઈને ગયો એટલે વધારે નાખવાનું તો એના હાટોને અલગ બનાવવાનું મારા હાટોને મોરું અલગ બનાવવાનું તને ખબર હે કે મને એસિડિટી થઈ જાય છે અને આગળ હવે ધ્યાન રાખજે ઓલ ટીકડી પડી હે દઈ તો તમને એસિડિટી ઈ તું પી માન નથી પીવી મન નકરા તું ટીકડા જ પાઈજે અને જો આગળ આવી ભૂલ કરી ને તો તારા બાપના ઘર મોકલી દે મારા છોકરાને બીજી લઈ દઈશું તારી માએ મીઠું નાખ્યું છે કે નહીં તને અને આ ફટાફટ કચરો કાઢ જ્ઞાનની હું કામ કરે હે થાથા વેડા ખાટલો ઢાળે ને તીખું લે હું તો ભૂખી રહી બા કેતા હોય તમે તાર ખીચડી વધારેલી કરી દો તમને હું કહેતી હોય તો તને ખબર નથી પડતી કે હું બનાવીને મૂકી દઉં નહીં તો તમે ખાઓ કે નહીં ખાઓ એટલે મેં ન બનાવી ચા બનાવી દે એટલું વાળીને જાઓ ને સી ખબર કયા સકરની આવી છે ને મારે તો મારા છોકરાની વહુ ઠરી જ નહીં હું તો બા આવ્યો તું લેવ વેફર ખાવી હોય તો ખા તું મારે નથી ખાવી અરે પણ ખા તું હવે અરે મારા બાને મારે ખવડાવવી પડે 5 રૂપિયાની 5 રૂપિયા મને જીડા ને હું વેફર લેતો આવ્યો અને રસ્તામાં ખાતો આવ્યો એમ ને તે વાડીએ ટ્રેક્ટર બેક્ટર હાઈક નાખ્યું હા મારા બાપુ જ ને હાયા ના એ હજી ન થાય લે તાર જમવાનું ભૂખ તો લાગી એટલે વેફર ખાઈ દે આ ભૂરી વહુ જમવાનું આપો તો ને ક્યાં જઈ છે અંદર રૂમમાં લે સાંભળે છે સારું હાલ હું તને આપું હાલ હાલો હાય લે આન સાઈઝ દેતી તો ભૂલી ગઈ એટલે કાનિયા આ ભોગાણામાં સાઈઝ છે લઈ લેજે આ બે બોગણા છે બેયમાં સાઈઝ નથી એકમાં દૂધ છે ગાંડા આ તે વાંધો નહીં હા એવો ને એવો રહ્યો પાણી ઈ હમણાં રે ભર દઉં અત્યારે પેલા જમી લે તું હું આય પાણી લુગડા ધોઈ લાગજો કે હા લુગડા ધોઈ નાખે એમ લીધું મજા આવી જાય હો પણ મજા આવી ગઈ અરે પણ કાઈ ઘટે જ નહીં તે હું શું કહું બા હા બોલ હું જાઉં છું ગામમાં કા હું ડાયટો ગામમાં આ ખવાઈ ગયું છે ને કે બોલાતું દીધી ઓછું ખાતો હોય તો ઓછું પણ સાય હરખે તડકાની મેં પી ગયો ઓલું દાંતી રહી ને એનું એક ફાવડું ભાંગી ગયું છે તો હું જરાક વેલ્ડિંગ કરાવતો હોઉં હા જા વેલા હારે આવજે પાછો એટલે હું છે કોઈ ગ્રાહક ને પાછું આપણે હાથી બાઈથી આંકવા જવાનું હોય તો પછી
તાત્કાલિક બધું જોયું ને આજે આ તે સારું જાય હાલો જય માતાજી બા માથે આશીર્વાદ મૂકજો બાને આવી મસ્તી નો હોય આવો પણ નવો હું બા તમારો લાઈટ કયો નહીં હા લાઈટ કો કે બા લો હવે હું નાનો જ છું હા નાનો કઈ નથી ઘરે બાયડી છે તો તમારા પાસે નાનો જ છે ને હા મારા ભાઈ નાનો જા આવે શું કરવું મારે કઈ સમજાતું નથી. એક તો મારા હાવ હારાય મને કઈ કહેતા નથી મારા ઘરવાળાએ મને કોઈ દી કઈ કીધું. મારા હાવ ને એકના લીધે થોડું મારે કઈ ઘર મૂકીને જવાય. આને તો મારો વારો જ કાઢવો પડશે. શું અહીંયા બેઠી બહાર બહાર ઊભી થા ક્યાં નહીં તને હાથ પાડું હે તને ખબર નથી પડતી પણ બા શું કરતી હતી અંદર હે આ પલપડિયા તારા પાડતી હતી આ મારું ગરું બેજ્યું હાથ પાડીને મારો છોકરો ખાવા આવ્યો તો તને આ હાટું ના રાખું આયા હે મારે તારે આરતી કરવાની પૂજા કરવાની કે મારા છોકરાને મારે ખાવા દેવાનું સાંભળતી નથી નીકળાય મારે તને જોતવી જ નથી નીકળ તને કીધું તાર બાપના ઘરે વઈ જાય પણ બા તમે કેવો એમ તમે શું કરી તું વઈ જા તને કીધું ને નીકળ તારા જેવી તો મારા છોકરા હાટું હત્તલ લઈ આવી ચાલ નીકળ મારે આવી જોઈ જ નહીં થેલો લઈ લો આ વેતી નહીં થાય તારા થેલો લઈ ઘરમાં હોવું છતાં અમારે હાવું એને કામ કરવાનું લે મહારાણી જેમ બા હું જાઉં છું. જાને હું મારું મોઢું જોઈશ વેતી નહીં થા પાછું વરણ જોતી જ નહીં માથું શેડવી દીધું લે મારું તો વહુ આ શું બાપુ મારા બાન ઘરે જાઉં છું. બાના કર્યા બાપુ હું આટલા વર્ષ તો કોઈ દી ગઈ નથી. એક વર્ષ પડી નહીં કોઈ દી મને એવું થયું જ નહીં કે હું મારા બાન ઘરે આટો મારવા જાઉં. અરે એ તો વાત હાચી છે પણ હું ઘરે ને તો હાયદરમાં નહોતો અને તમે મને પૂછ્યા વગર કોઈ દિન જાતા નથી આજ હું ઘરે નથી ને તમે પાછા ઠેલો ભરીને ભાગ્યા બાપુ વાત જ એવી છે મારે તમને શું કેવું. અરે શું વાત છે જે કાંઈ હોય વાત મને કરો અને નો કહો તો તમને મારા આમ છે બાપુ મારે જવાનું મન નથી પણ શું કરવું હવે હે ને બહુ હદ થઈ ગઈ છે. આજ તો ચોખ્ખું કહી દીધું મારે આવું એ કે હું મારા દીકરા હાટું બીજી લઈ આવીશ. હું 2 દિન યા રહીશ ને એટલે મારે હું ખબર પડી જાય. હવે વહુ હું આવી ગયો છો હાલો ઘરે અને હું તમારે હાવું કહી દઉં હાલો તમે ના ના બાપુ એ નથી સમજે એમ તમને નથી ખબર આ હું આવી ને પૈણી ત્યારનું આમને બધું હાલે છે. આ તો એમ થાય મારે તમને કોઈ નથી કેવું પણ આજ હદ થઈ ગઈ. આટલું થાય છે તો તમે મને કોઈ દિન વાત કેમ ન કરી એ તો ખોટું બાપુ આપણા ઘરમાં હું કામ બાંધવાનું કરવું જોઈએ. પણ પછી આટલું થાય તો એ તો મને વાત કરાય કે ન કરાય બાપુ અત્યારે મને જવા દો પછી તમે ગમે તે તેડવા મને આવીશો ને એટલે હું વી આવીશ. હવે કામ કરો બહુ તમે છે ને સીધા ઘરે જઈ ગયો બીજે ક્યાંય ન જતા ને સીધા ઘરે જાઓ અને પછી હું 2 દી પછી આવું છું અહીંયા હાલો હા અને તમારા બાપુને રામ રામ કહી ગયો હા 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 આટલું થયું તોય હવે મને કોઈ દિન વાત ન કરી શું કામ કે હારા માવતરના દીકરી છે ને એટલે મને ન કીધી પણ મને ઘરે જવા દે મેં ઓલીનો વારો કાઢું હું કહું તમને શું ઓલો ટકો કેમ હજી ન થાય હોય હવે એ રેડિયા ક્યાંય રખડતું હશે પણ અત્યાર સુધી આવા તડકાનો ક્યાં રખડતો હશે તમે કાલે ધકેલો ને એને રાયડો નાખીને
ભલા નહીં ભાઈ જો આપણે બે માણસ ક્યારેક એકલા હા, આપણે બે બેવા માણસ એકલા રહે. હા એમ આપણે તો એકલા જ હોઈએ, અહીં કોણ હોય? તક હોય ત્યારે આપણે થોડુંક કેમ તો રહેવું જ પડે ને. હા એમ મર્યાદા રાખવી પડે ને હમ. જો હવે તો આપણી દીકરીને સારું હે હા આપણે કાંઈ ઉપાધિ જ નથી. એ જો હવે એને ઘરે ઠેકાણે થઈ ગઈ ઉપાધિ છે કા હા ટકો રખડેલનો વાંધો છે ઈ જે એનોય થઈ જાય એટલે ઉપાધિ મટી જાય. એ તો આપણે એમાં થોડું ધ્યાન દેવું જોઈશે ને ક્યાંક જાય ત્યારે હા તો કરવું જ પડે ને. હા પણ આ લાઈટે નજી ટકતી જ નથી પણ અહીંયા કે માણા માણા એટલી. હવે તો વરસાદ થાય તો સારું. માણા ગરમી થતી છે હું ખબર હવે લાઈટ આવે સારું ન કરતા પલ્લી ગયા લે લે અચાનક થી બેટા હા ભૂરી બટા લે હું શું બટા થયું સારી રહી જા શું થયું સારી રહી જા હું છું મારી દીકરીને હું છું? હોય કઈ હેલો મુંગી. સારી રહી બટા વાત કર શું થયું શું થયું? હે શું થયું તારા મારા જમાઈએ કઈ કીધું તો તો કોઈને તાર હારે કીધું નાના બાપુ મારા હારા તો ભગવાનના ઘરના માણસ છે કોઈ દી એક વેણ મને નથી કઈ કીધું તો પછી થયું છે શું? આટલી બધી કેમ રડસ ને અચાનક ને આવી ગઈ કઈ નહીં જાણ કરી તારા બાપુએ કઈ કીધું? તાર હાવું એ કીધું બસ પેલા છાની રહી જા અને વાત સાની કરી રહી તું વાત કર બટા હા. પેલા હું તાર હાવું એ કીધું કાંઈ નહીં નાની નાની વાતમાં મન ભાવ કીધા રાખે કારણ કે તને તાર માએ કઈ શીખવાડ્યું નથી તને તાર બાપાએ કઈ સંસ્કાર નથી આપ્યા હું એટલા વર્ષ ગઈ છું ને કોઈની શાંતિથી મને બેહવા નથી દીધી ઘડીક થઈને તો ઓ બટા અહીંયા હાલો હજી તો અહીં જેવું બધું કામ પતાઈ નવરી થઈને ભૂતી હોય ને તા તો એમ કે ઓ બટા ઊભા થાવ મને પગ દુખે છે પગ કસરી ગયો વાડીનું કામ આવ્યા કરાવવા જાઉં મારા ઘરવાળાને ઘરનું ઊંધું કામ કરું તો એ મારા હાવ મન પર એમ બોલ્યા રાખે છે. પણ બેટા તારે જમાઈને તો વાત કરાય ને આમને વયાવી તો હા મારે કોને વાત કરવી બા તાર વહરાને વાત કરાય ના ના કા? ખોટું ઓલા આજ તો હે ને હદ થઈ ગઈ શું કરું મને કે વૈધા જ જાય કે હું તો મારા દીકરા આટું હોય ને ઈ કે તારા જેવી હતરની લાઈન કરી દઈશ ખતરની હું એકવાર એ નથી થાતું ઈ ખબર હે ને કે તારા ગગાને કોણ દેખે એને કહીએ ખતરની લાઈન કરવા વાળા થાય આ તો એને કઈ કેવું જ રમે હવે આમ હાલે દીકરી ઉપર એટલો જુલમ કરે ઈ આટલું બધું તારે હાવું કે અને તે મને ફોન નો કરાયા એકવાર એ વાત ના કરી તે અમને હે? મેં કીધું બાપુ તમને ખોટું ખોટું કહું તો ખોટું ખોટું ઘરમાં હા બોલ તું હું આટો ખાવા આવી છો ના ના તો ઈને બિચારી આવી હે ઈને આવું દુઃખ દેશે શું કીધું બાપુ તો આ બિસાડીને રોજ આમ હક નથી લેવા દેતા હે બોલ તાર હાઉએ હું કર્યું કઈ નહીં મારા હાવ મન પર મેળા મેળા રાખે જે હોય તે મા બાપને મારા પીએ એને ખતરા એવા રાખે છે. બીજું હું કઈ કહેતા હતા એમ નહીં હું ત્યાં લગ્ન કરીને ગઈ છું હું ઈ કે એમ કરીને રાખું છું તો એને મારા મા બાપને કહેવાની શું જરૂર છે કાઈ વાંધો નહીં સાંભળી બોલ લઉં છું તું હવે ઉપાધિ ન કરતી હવે તાર ખાવું છે અને હું છો બરાબર કા એટલે શું કહા એટલે બાપુ આમ થોડું હાલે આ મારી બોન ને જેમ આવે એમ બોલે છે તે એટલે તું શું કરવાનો હો શું હું કરવાનો છો ઈ હાવ વાડીએ જાતી હોય ને બાપુ એટલે ઈ માથે જો ટ્રેક્ટર ચડાવી દઉં આ મારો દીકરો કે ને એ બરોબર જ છે એનો તો વારો લેવો જ પડે તું વાડીએ જાતો હોય ને તો ધ્યાન રાખજે અને માથે ટ્રેક્ટર ચડાવી જ દેજે હું તો કવા છે આ છોકરીને અડધી નથી રહેવા દીધી જો તો દી ના, લઈને ના, ખાવે બા એવું કઈ નથી કરવું તો હું કરે મારા એને હાવું છે ભલે ને કીધું હાવું છે તો કઈ આવા થોડા ત્રાસ દેવાય બે દી એની દીકરીને કોક દે તો એની ખબર પડે સેના માં દીકરો બે ગાંડી ના ટેક્ટર ચડાઈ દેવું અને આમ ચડાઈ દેવું હે ગાંડીના કાઈ નથી એને ખબર પડે એની દીકરીઓ આખી આપણા ઘરમાં હોય ને આપણે દુઃખ દઈએ ને તો ધોયડા આવે સીધા પણ એના જેવું ન થવાય ને એના જેવું ના થાય એના જેવું થાય ને તો જ ખબર પડે આપણી દીકરીને આટલું દુઃખ દે એટલે બાપુ માર બા કહે ને ઈ વાત હાસી છે હો હા શું હાચી વાત હોય હો હાચી વાત હોય બાપુ હું તમને હું કહું હા. હું એટલે જ નથી કહેતી તમે એને અંદર અંદર બાઈસો તો એને કેવું તો પડે ને બેટા બટા આ તારા તારી માને ના ભાઈને એકઈને બુદ્ધિ જેવો સાંટો નથી તમારામાં ઢગલા ભર્યા છે બુદ્ધિના આપણે કોઈને કઈ નથી કેવું હા, એમ. કઈ છે ને એટલે અકલ આવી જાય ઠેકાણે અકલ શું આવે આ તો ખાલી એટલે પતી ગયું અમને કઈ કીધું ના હોત ને કઈ કરી નાખ્યું હોત ને આખડી તારી ઉપર
કાંઈ ન કરે. આ ન કરે, આટલો ત્રાસ દે છે, જો તો ખરી. ઈ બાપુ મારે તમારું કાંઈ સાંભળવું નથી. ઈન હાવ મને ભેગી થાય ને એટલે ઈન માથે આમ જો ટ્રેક્ટર ચડાવી જ દઉં. અને હેઠીનો બેસ ને નથી હતીનું બેહું મારે. એક તો સડા દેવું આમ સડા દેવું કરતો તે ખબર પડતી નથી કાંઈ. નાનું કોઈ ન હોય. તમને જ બધી ખબર પડે છે, અમને કઈ ન પડે. હસનની હેઠીનો બેહો બે. હેઠીના કોઈ નહીં બેહે, એને તો સજા દેવી જ પડે. સજા આવી જ દેવી એને. તમે કોણ સજા દો? જા તું. હવે તમે કોણ સજા દેવા વાળા છો? એની મારી દીકરીને દુઃખ દીધું ઈ કઈ નહીં. ઈ બધી વાત હું જેમાં પટેલ હાલ કરી લે. તમે જેમાં પટેલ ઘરમાં નતા કે એને ખબર નથી પડતી. તમે શાંતિ રાખો બે માં દીકરો. નહીં અમારે કે બાપુ શાંતિ. સાથે અમારી ઉપર હું ચડી જાઉં છું, ત્યાં કેમ બંધ. મુજી વાત માં નથી કેતા, અહીંયા બંધ થા. બંધ થા હવે. બંધ થાય, નહીં થવાય બંધ. મારી વાત તો સાંભળો, મારી વાત. બંધ થા. હા, એક તો લાઈટ નથી, ગરમી થાય છે ને એમાંય તમે. પણ તો હું કરે, અને કેવું તો પડે ને કઈ. બંધ થા તું. બાપુ હું દાવત છું હવે જો. અને હેઠીનો બેસ ને થાવ હું જાઉં હું. સોજા છો નકરા. બાપુ તમે જઈને મારા હારે વાત હા બેટા સમજો. તાર હારાને કઈ અને તાર હાઉને સીધા દોર કરી નાખું રે તું. તમે શાંતિ રાખજો અહીંયા. અને હેઠીના બેસજો બે માં દીકરો. અરે હું જાઉં છું બાપુ, તમારે નથી જાવું. સમજાવતા આવજો. બંધ થા. ડોહીને સમજાઈશ ને ડોહાને સમજાઈશ. તમે બે મૂંગા મરજો. એ પેલા જાવ તો ખરી. મૂંગી માર કીધું ને. નથી રહેવું હા, ઊંઘું. બાપુ તમે જાઓ છો તારો. તું તારી મન બેટા સમજાઈ દીજો. હા, હું સમજાઈ દઈશ. હા યાર. બા તમે પણ બેહો અહીંયા. બસ હવે બેહ મારી દીકરી અહીંયા. હજુ તો અડધી નથી રહી મારી દીકરી હાવ. અને તને ભાઈ ખબર હે કે બાપુનો મગજ કેવો છે. તું બાપુ શેર છે તો તું હવા શેર થાસ. ભગવાન આવી રીતના થોડું હાલે. પણ એની બેનને દુઃખ દે તો ભાઈને થાય તો ખરી ને. ઈ તમે હંધા તમારી રીતના હાચા છો, પણ મારું ઘર થોડું કઈ ભાંગી નાખવાનું છે. ભાંગી નથી નાખવું, પણ એને સમજાવવા તો પડે ને. ઓલ ડોહીને સજા ન દેવી પડે આપણે. ઈ મારા હાહરા અને મારા બાપા બે વાત કરી લે ને એટલે ઈ સમજી જ જાય. હા તો હારું, હાલ શાંતિથી મારી દીકરી કપડા વપડા બદલાવીને ખાઈ લે હાલ થોડું. શાંતિ થઈ લે, જઈને બાપના ઘરે ખો. હવે આના છૂટા છેડા કરી નાખો ને મારા કાને હારી વહુ લાવી છે. કામારી કામ તો કરે ટાઈમસર, અને તો રાંધતાય આવડતું નતું. તીખું તીખું ભડકા જેવું શાક બનાવી નાખતી હતી. શીખો એની માએ મીઠું નાખ્યું હશે કે નહીં નાખ્યું હોય. બેહો આવતા રહ્યા ચોટીલાથી. હા આવતા રહ્યા. એ મોડક સાથે હું વાત કરો, ઊભી લીધા. પણ બેહો જ ખરા. ઊભી તા એમ કહું છું. શું વહુ કીધું? શું વહુને મેં કઈ કીધું નથી. તે મને આ બા આ જાપે હતા મને ઠેલો લઈને હામા મળ્યા અને રોતા હતા ને એના માવતરના ઘરે ગયા. શું કીધું તે? મેં કઈ કીધું નહીં. કાન્યો જમવા આવ્યો હતો ને તો મેં કેટલા હાથ પાડ્યા. મેં કીધું જમવાનું દો, તો બાય નો નીકળ્યા. મેં જમવાનું દીધું. તે ઘરમાં હોવા છતાં મારે જમવાનું દેવાનું. ખોટું બોલમાં હવે મને બધી વાત કરી છે શું વાત કરી? બધા વાંધા કર્યા. કે હું લગ્ન કરીને આવી ને તેથી તમારા હાવ મને કંદડે છે. પણ બાપુ હું કે તમને વાત નથી કરતી. અને અત્યારે કે મને કે હે ને ખુલ્લા શબ્દોમાં કીધું સપટી વગાડેલી. ઈ કે વૈદા તારા બાપના ઘરે. આ તો એને હું આ પૂજા કરવા રાખવાની કામ. મૂંગી ભાઈ એમ કહું છું. એટલો બધો શું વાવનો વાક હતો? અને મને મરવા દેવો તો ને ઘરે આવવા ન દેવાય. મારે ઈ ઘરમાં જોતી જ નહીં. મારા કાને લેવી હતર લાઈ ગઈ. હત્તરની દીકરી ધામા ન કરો ત્યારે હું તારો બોથો ભાંગી નાખી. તમારે ઘર રહેવું મારે રહેવું નહીં. યાર રોજ માથા ધડકા કરવા મારે. હણીકની દીકરી થાકી. સાચું કહે એટલે ખોટું લાગે. હોવનું સારું લાગે. હોવનું ચૂપરાણું તાણે. મારા ઘરે હું કહું નીમ તાકી. હું તને લાવ્યો તું મને જ લાવી. તારો દોડડાયું નથી આવવાનું મને પૂછ્યા તો વગરનું. રહેજો તમે ઘરે હો કે કેવું કામ કરે છે. અને તારા જેવી કજાતની હાવ હોય ને એટલે બહુ નોટ ટકે. હા કજાતની. હવે તો કજાતની જ લાગીશ ને. બોલમાં મેં રમે. બોલ નહીં બોલે એટલે કડવી લાગુ. કડવાઈની દીકરી થાતી. તે ભાઈ આ કામ હારું કર્યું છે. તું દીકરાની માં છો. તે કઈ હોશિયાર ન કર્યો. હું એક વહુ થઈને અહીં હાવ થઈને હાઈ ડાયરે. વહુની દીકરી થાતી. કે મારી હાવે મને કેમ રાખી છે. એકનો એક દીકરો છે કેમ વહુને હસવાય ઈ તને જે ભાન છે? બધી ભાનને વહુને વહુ ઘોડે રહેતા આવડે ને તો હાવ ઘોડે રે. વહુની જ રીતે હતા. હા. પણ તારો ઉપાડો હતો. હા મારો દુપાડો લાગશે. જઈને એટલે હાંધા કરી. હાંધાની દીકરી હા. થાતી. કહી દીધું એટલે એનું તો હાચું જ લાગે. બાયડીનું તો હાચું લાગે જ નહીં. આ ગામમાં કેવડી મારી આબરૂ છે ઈનો તે કઈ વિચાર કર્યો? કાલ હવે મને ગામ કી છે જેમાં દાદા છોકરાની બહુ રિયા આમણે
કહો એટલે સાંભળજે અત્યારે બોતરા ગોળે જઈ રે એના લખણ મારા લખણ હવળી હવળી બોલી એમ કહું છું મુંજી મત હા શું કહું છું તાર રોવે મારી નજીક થાય ભાઈ ના કો શાંતિ થાય દઈ તો ગઠો હાલો દઈ તો હવે બેઠા એમ કહું છું લિયો જાઓ હું જાઉં મારા બાપના ઘરે ક્યાં જવું જાતો આ નીકળી ગયો ખોટી હવા કરવી ખોટી બાપના ઘરે જાવ આ નીકળી તો ખરી વાંચણીમાં કેમ નીકળાય છે એમ જતું જ રહેવું છે હા પણ આ નીકળી ગયો ઝાડુ ફરી જાય તમારા છોકરાની વહુને રાખજો મુંજી માર એમ કહું છું તને